શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે। અત્રે જણાવીએ છીએ કે શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ કરાયું છે। તો હવે પછી માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાશે। રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ગુજરાત ડીપીજી દ્વારા જિલ્લાના પોલીસ વડાને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ દરમિયાન રાજકોટમાં હાઈવે પર જાહેરમાં તલવાર સાથે અસામાજિક તત્વો ફરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। રાજકોટમાં લોઠડા પાસે તળાવમાં ગરમીથી રાહત મેળવવા માટે 3 યુવકો નાહવા પડ્યા હતા। નાહવા ગયેલા 3 યુવકો નદીમાં ડૂબી ગયાની માહિતી મળતા આસપાસના લોકો તેમજ તરવૈયાઓ દ્વારા તળાવમાં યુવકોની શોધખોળ હાથ ધરી હતી, તેમજ વહીવટીતંત્રને જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હજુ પણ ભર ઉનાળાની ગરમી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવામાન વિભાગે આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટવાળી આગાહી કરી છે। કચ્છમાં સિવિયર હીટવેવની અસર અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દીવમાં હીટવેવની વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં ધૂળેટીના 14 માર્ચ 2025ના દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી ઘટના સામે આવી છે। અહીં 4 થી 5 શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો। આ ઘટનાની સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ બેખોફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરે છે। 1 એપ્રિલ 2025થી ટીડીએસ એફડીઆરડી નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરદાતાઓ ખાસ કરી વરિષ્ઠ નાગરિકો, ડિપોઝિટર્સ અને ઇન્વેસ્ટર્સને અસર કરશે। હવે બેંક્સ ફક્ત ત્યારે જ ટીડીએસ કાપશે જો વાર્ષિક વ્યાજ આવક રૂપિયા 1 લાખથી વધુ હોય। 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે ટીડીએસ મર્યાદા રૂપિયા 40,000થી વધારી રૂપિયા 50,000 કરવામાં આવી છે, જેનાથી નાના ડિપોઝિટર્સ પર કરનો બોજો ઓછો થયો છે। લોટરી, ક્રોસવર્ડ અને હોર્સ રેસિંગ જીતમાં પણ મોટી છૂટ આપવામાં આવી છે। અગાઉ નાણાકીય વર્ષમાં કુલ જીત રૂપિયા 10,000થી વધુ થાય તો ટીડીએસ આપવામાં આવે તો હતો, હવે એક જીત રૂપિયા 10,000થી વધુ થાય તો જ ટીડીએસ લાગુ થશે। કાલાવડ જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। કપાસ ભરેલી ટ્રક પર બેઠેલા 5 મજૂરોને હાઈ વોલ્ટેજ વીજ લાઇનનો કરંટ લાગ્યો। આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય 4 મજૂરોને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। દુર્ઘટના સમયે ટ્રક કાલાવડ તરફ જઈ રહી હતી। વીજ કરંટને કારણે ટ્રકમાં ભરેલા કપાસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। સ્થાનિકોએ તરત જ કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમે ઘટના સ્થળે પહોંચી કપાસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। રાજકોટથી દાહોદ તરફ જઈ રહેલા ડીજે સાઉન્ડ સિસ્ટમ ભરેલી આઈસર ટ્રકનો ધોળકા બગોદરા હાઈવે પર ગાગડ ગામ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આઈસરનું ટાયર ફાટતા પલટી ખાતા 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। ગુજરાતમાં ટ્રાફિક સેફટીને પ્રાથમિકતા આપી રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે। તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। આ પરિપત્ર બાદ ફરીથી હેલ્મેટ પહેરવાનો મામલો ચર્ચામાં આવ્યો છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે।